श्रीदत्त व्यास प्रस्तुत कॉमेडी खिचड़ी। या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मां दया रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। विघ्नेश्वराय वरदाय स्वरूप्याय लंबोदराय सकलाय जगजिताय नागाननाय श्रुति यज्ञभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। અને મનોજમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરેતુ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે। આજરોજ શ્રીદત્ત વ્યાસ કોમેડી ખીચડી કાર્યક્રમ અને આ ચેનલ સાંભળતા તમામ હાસ્યપ્રેમી જનતાને લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિના નમસ્કાર। મિત્રો, વર્તમાન સમય પરિસ્થિતિ એવી છે કે માણસને અત્યારે હસાવો ને એ બહુ અઘરી બાબત થઈ ગઈ છે। અમે હાસ્ય કલાકારો ઘણીવાર ઘણા કાર્યક્રમો મિત્રો સાંભળતા હોય કે માણસ બહાર એટલો ચિંતામાં હોય પણ ઘરે જાય ને એટલે ચિંતા વધે। માણસ પોતાના પરિવારની અંદર ઘરમાં આવે, ઘરમાં એન્ટ્રી કરે ને એટલે એને આનંદ મળવો જોઈએ, પણ અત્યારે તો પરિસ્થિતિ એવી છે ઘરમાં આવે ને એટલે ચિંતા વધે। હા, હમણાં એક પતિ પત્ની બે બેઠા હતા, એમાં એનો ઘરવાળા એની પત્નીને કીધું કે હું તારા પપ્પાની ઘેરે જઈને આવ્યો। કે એના પત્ની કે વાહ વાહ, બહુ સારું કર્યું, કે મારા પપ્પાની ઘેરે જઈને આવ્યા, મારા પિયરમાં જઈને આવ્યા? તો કે હા, તો શું કરે મારા બા ને મારા બાપા ને બધા, મારા ભાઈ ને બધા કે છે તો બધા મજામાં ને? તો કે આ બધા મજામાં છે ને, એને શું વાંધો હોય? કે હે કે એને શું વાંધો હોય? તો કે મારા બાને મારા પપ્પાને મારા ભાઈને કાંઈ વાંધો નથી ને? ઓલો કે ના ના, એને કાંઈ વાંધો નથી, એને જે વાંધો હતો એ તો મને પહેલેથી એને આપી દીધો છે। વાહ, તમે સમજદાર છો બધા। આવું સમજદાર ઓડિયન્સ જો મળે ને તો બહુ મજા આવે। તમે જોજો, અમારો દરેક કલાકાર કોઈ બી વાત કરશે ને તો એ દાંપત્ય જીવન ઉપર વધારે હોય। એક ભાઈ મને કહેતા હતા, મને કે કમલેશભાઈ, મને કે તમે આ બધા જોક્સ જે કલાકારો કહો એમાં સૌથી વધારે પતિ પત્ની ઉપર જ જોક્સ કેમ કહો છો? તમને બીજું કોઈ જડતું નથી? મેં કીધું ભાઈ એવું નથી। તમે એક વાત જોજો, તમે જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રને તમે લ્યો ને તો સૌ પ્રથમ માણસને કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યાં જાઓ, મન દુઃખ થાય ને, ઝઘડો થાય ને કોઈની હારે, એ ઝઘડાને અમારા કાઠિયાવાડમાં કજિયો કે કજિયો માથાકૂટ ઝઘડો, તમે ગમે એ શબ્દ વાપરો, એ ગમે એની યાર તમારે ઝઘડો થાય, થયો હશે તમારે બધાને। એ પતિ પત્નીના જોક્સ અમે વધારે શું કામ લઈએ છીએ એનું આ કારણ તમને કહું કે બે ભાઈઓને ઝઘડો થાય ને તો આખી જિંદગી એક ભાઈ બીજા ભાઈની ઘેર નથી જતો, ચા પાણીના વ્યવહાર મૂકી દે, અરે કોઈક ગુજરી ગયું હોય ને તો નાવા નીચોવાના વ્યવહાર મૂકી દે। આટલું ઝઘડાની મેલ પર આટલો વેર રાખે છે। એક મિત્રને બીજા મિત્ર સાથે મન દુઃખ થયું હોય ને તો એ મિત્રને કાયમ માટે ભૂલી જાય। પણ આ તમારી વાતનો જવાબ બી પતિ પત્નીના જોક શું કામ લઈ કે એ બે એવા નકટા છે કે દિવસમાં 7 વાર બાંધે અને પાછું સાંજે સમાધાન થઈ ગયું હોય। એટલે વારંવાર બાંધે ને વારંવાર ભેગા થાય એવું આ દુનિયામાં જો કોઈ પાત્ર બે હોય તો એ પતિ અને પત્ની। એટલા માટે થઈને વધારે હાસ્યની વાતો લેતા હોય। બાકી દાંપત્ય જીવનની અંદર એટલી મધુરતા છે। પતિ અને પત્ની કદાચ એમ કહેવાય કે બે ભગવાન શિવનું આરાધન કરતા હોય તો વિષ્ણુ અને લક્ષ્મીની જોડ બેઠી હોય ને એવું લાગવું જોઈએ, પણ અત્યારે આવું બહુ ઓછું જોવા મળે। હા, હમણાં એક બેન બરોબર બગીચામાં બેઠા હતા, હારે બીજા એક બેન હતા એની સાથે, એટલે બે બહેનો બરોબર બગીચામાં બેઠા। એટલે મને તે હું જ્યારે કાર્યક્રમો ન હોય ને દિવસે થોડોક આરામ હોય ત્યારે બગીચામાં જવાની ટેવ, એમાં એ બે બહેનો બેઠા હતા, એમાં એક બેન હજી તો બેહવા જાય ને એ પેલા બીજા બેને આમ કપડાથી બાકડો સાફ કરી દીધો। એટલે હું કલાકાર, એટલે અમારા કલાકારથી કંઈક નવું જોઈએ એટલે રહેવાય નહીં। એટલે મેં બેનને કીધું કે બેન, તમે બે બેનપણી છો, તમારી વચ્ચે સંબંધ શું છે? આટલો ભાવ આ બેન તમારાથી મોટા છે એનો તમે આટલો આદર કરો છો? તો કે ભાઈ એ મારા જેઠાણી છે। મેં કીધું બેન, તમને ખરેખર નમસ્કાર છે। ભારતની આર્ય નારીની જે અમે વાતો કરીએ છીએ એ સંસ્કાર તમારામાં દેખાય છે, ભારતની આર્ય નારીપણું તમારામાં દેખાય છે। તો કે કેમ? મેં કીધું બેન, આ તમારા જેઠાણી બેહવા જાય એ પહેલાં તો એ બાકડો, એ ટેબલને તમે તમારી સાડીથી સાફ કરી દીધું, આ વાતને લઈને તમને નમસ્કાર છે। મને કે ભાઈ એવું કંઈ નથી, એ મારા જેઠાણી છે અને આજ એણે મારી સાડી પહેરી છે। આમાં ક્યાં પ્રેમ લેવા જાવ, આમાં ક્યાં સંસ્કૃતિને લેવા જાય? ભલા માણસ વિચાર તો કરો। એ પોતાની હાડી ન બગડે એટલા માટે થઈને એને બે બાકડો સાફ કરી દે છે, પણ આ દેરાણી જેઠાણી, તમે જો દાંપત્ય જીવનમાં જે તમને કહું જેટલો પ્રેમ હોય એવો ઝઘડો હોય। હું તમને પહેલાં જ કહેતો હતો, અમે નાના હતા ને ત્યારે ફટાકડા ફોડતા, તમે બધાય નાના હશો ત્યારે ફોડ્યા જ હશે। હમણાં મને એક ભાઈ કહેતા હતા, મને કે કમલેશભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા? મેં કહ્યું હું નાનો હતો ત્યારે મોટો થતો હતો। નાનો હોય ત્યારે માણસ મોટો થાય ને, પણ એમાંય મોટો થયા પછી
માણસ આમ બહુ મોટો દેખાવી ન જોઈએ, માણસમાં છે ને સરળતા હોવી જોઈએ. હા, મારે દેખાવે તમે જુઓ કોઈ પણ માણસ હોય, અત્યારે ઈશ્વર સ્વરૂપ રૂપ છે ને, ઈશ્વર બધાને ભેટ આપે છે. હું દેખાવે થોડોક શ્યામ રહ્યો ને, એમાં હમણાં મેં કાર્યક્રમમાં સફેદ જભો પહેરેલો. જભો થોડોક જૂનો હતો, જોકે હવે તો ઈશ્વરની બહુ કૃપા થઈ ગઈ છે બધાય કલાકારો ઉપર, નગર દરેક કલાકારો પાસે 1 થી 2 જભા રહેતા. એમાં મેં સફેદ કલરનો જભો પહેરેલો. કાર્યક્રમની અંદર હજી જાતો હતો, એક બેન મને કહે, કમલેશભાઈ તમારા જભાની મેલપા ડામરના ડાગા છે. મેં કીધું બેન, એ જભામાં ડામરના ડાગા નથી, જભો ઊંધેડો કાપી ગયો છે ને એટલે કાણા રહી ગયા છે. એટલે વાન હોય ને એ દેખાતો હતો. પણ એ તો કલાકાર જો જોજો, કોઈ પણ જગ્યાએ કલાકાર હોય ને સમાજનો કંઈક એની ઉપર થોડોક વિશેષ પ્રેમ હોય. અમારા ઘણા કલાકારો કહે છે, અને હું કાયમ માટે કહું છું કે ડૉક્ટર, વકીલ કે એન્જિનિયર ગમે એ હોય ને તમે બની શકો, પણ કલાકાર છે ને એની ઉપર ઈશ્વરે કંઈક એક્સ્ટ્રા મોહર મારી છે, એ જ કલાકાર બની શકે. બાકી તમે જુઓ કોઈ પણ કલાકાર જાજો ભણેલો નહીં હોય. હા, ગમે ત્યાં જાઓ, કલાકાર છે ને એના કોઠા સૂઝથી બની શકાય. હું મારા લોકસાહિત્યના કાર્યક્રમમાં ઘણીવાર કહું છું કે તમે તમારા દીકરાને ડૉક્ટર બનાવી શકો, વકીલ બનાવી શકો, એન્જિનિયર પણ બનાવી શકો, પણ આ દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે પોતાના દીકરાને સંત, કવિ કે કલાકાર બનાવી શકે. સાહેબ, કલાકાર છે ને એ જન્મીને આવે છે, કલાકાર બની નવાય. મેવાડની યુનિવર્સિટીમાં તમારી દીકરીને ભણાવો ને તો દીકરી ત્યાં LLB કરી અને વકીલ બની શકે. બાકી મીરા ન બની કે મીરા બનવું હોય તો માની કુખમાં બનાય. મીરા બનવાની કોઈ યુનિવર્સિટી નથી ભલા માણસ. એટલા માટે અમારા કલાકારો એ લોક સાહિત્યમાં સાહેબ હાસ્યની સાથે એ તમને જે મનોરંજન પૂરું પાડતા હોય એમાં કંઈક સંસ્કાર પણ નીતરતા હોય છે. એમાં અમારે સિદ્ધત વ્યાસ આ જે ચેનલ ચાલે છે મિત્રો, એ માત્ર ને માત્ર લોકોને હસાવવાનું કામ નથી. વર્તમાન સમયની અંદર માણસના જીવનમાં કંઈક ખૂટતું હોય છે ને, એને એ ખાડો પૂર્ણ કરવા માટે આ સિદ્ધત વ્યાસ ચેનલ, અનેક ચેનલો, એમાંય આ હાસ્ય કોમેડી ખીચડી દ્વારા માણસને મનોરંજનની સાથે સંસ્કારોનું ચિંતન કરી રહી છે ભલા માણસ આ ચેનલ. એટલા માટે થઈ અને આવા કાર્યક્રમો આપ બધા સાંભળતા હોય ને, અત્યારે તો અમારા કલાકારોનો કાર્યક્રમ તમે ખીચામાં સાંભળી શકો. પહેલાં તો ગામના ચોરે કાર્યક્રમ થતા, વર્ષમાં એકાદ કલાકાર ગામમાં આવતા, અને કલાકાર અમે ગમે ત્યાં જઈને અમને બધા પ્રશ્નો બહુ કરે. કલાકારને દરેક લોકો બહુ પ્રશ્ન કરે, એને એમ કે આને કંઈક આવડતું હશે. બાકી જરૂરી એવું નથી કે આમ બધું જાણતા જ હોય. હા, એક ભાઈ મને કે તમે કલાકાર બન્યા શેમાંથી બન્યા? મેં કહ્યું બેકારીમાંથી. હા, અને તમે જુઓ ગમે એ કલાકાર હોય અમારા ભજનના, એ બેકાળીથી ગાતા હોય, પણ અમારા સાહિત્યકારો, હાસ્ય કલાકારો જેટલા પણ છે એ બધા બેકારીમાંથી. કદાચ કોઈ ખોટો ન લગાડે અમારા કલાકાર ભાઈઓ, પણ આ તો આનંદની વાત છે. એમ કલા જે છે ને સાહેબ, મેં કીધું ઈશ્વરની દેન છે. માણસને એમ હોય કલાકાર, પત્રકાર, એ વરિષ્ઠ એવો વ્યક્તિ કહેવાય, એટલે બધા એને પ્રશ્ન કરતા હોય. તમે ગામડાની વાત લઈ લો, આપણું ગામડું સાહેબ, હું તો કાયમના માટે એમ કહું છું કે આ વિશ્વનો જન્મ છે ને એ સૌરાષ્ટ્રની ધરતીમાં થયો છે. એમાં સૌરાષ્ટ્રમાં આ દિવાળી દરમિયાન ઘણા અમારા કાર્યક્રમો હતા. એમાં ગામડું છે ને, એ ગામડાની મજા બહુ જુદી છે. હમણાં એક છોકરાની સગાઈ થઈ ગઈ, એટલે છોકરી ગામડાની અને છોકરો બરોબર શહેરમાં રહી એટલે છોકરાએ છોકરીને મોબાઈલ ભેટમાં આપ્યો. પહેલાં તો તમે જુઓ સગાઈ હોય ને એટલે ગમે એ પ્રશ્નો એકાબીજા કરતા. અત્યારે તો મોબાઈલના ટેકનોલોજીના એવો પ્રશ્નો થવા મળ્યા છે. છોકરો છોકરીને જોવા ગયો, ગમી ગયું, સગાઈ નક્કી થઈ વડીલો દ્વારા. પહેલાં સગાઈઓ વડીલો દ્વારા નક્કી થતી, હવે તો હાથે નક્કી થાય છે. બરોબર, છોકરાની સગાઈ નક્કી થઈ, છોકરાએ મોબાઈલ મોકલ્યો, એન્ડ્રોઈડ મોબાઈલ. અત્યારના સમય પ્રમાણે આજની જે ટેકનોલોજી છે, એક મુઠ્ઠીની માલિપા એમ કહેવાય કે આખી દુનિયા તમે જોઈ શકો એવો મોબાઈલ, એન્ડ્રોઈડ મોબાઈલ મોકલ્યો. પછી છોકરાએ છોકરીને ફોન કરીને કીધું, ગામડાની છોકરીનું નામ સવિતા એટલે સવલી કીધું. ગામડામાં હુલામણા નામથી બોલાવે, નામ બગાડવું એ ગામડામાં બહુ ફાવે. એ કે સવલી તને વોટ્સઅપ ચલાવતા આવડે? છોકરી મારી જેવી હાવ ગામડાની ભોળી, એ કે નહીં તમે હાંકજો, હું વાહે બેસી જાઉં. આ તમે જોજો, થોડીક તમારી સામે નવી વાતો કરવી છે. કારણ કે અત્યારે અનેક કલાકારોને આપ સાંભળતા હોય છે. અમુક જોક્સ તો અમુક કાર્યક્રમમાં જાય છે ને તો ઓડિયન્સમાંથી બધાને મોઢે થઈ ગયું હોય, કમલેશભાઈ આમ નહીં આમ આવે. પણ એ વોટ્સઅપનો અત્યારે જમાનો છે. વોટ્સઅપ અને ફેસબુકનો એવો જમાનો છે. હમણાં મારી ઘરે એક ભિખારી આવ્યો, જોકે આમ તો કલાકારની ઘરે આવે નહીં. વાહ, તમારી સમજદારી ઉપર માન છે ભલા માણસ સાહેબ. હા, તમે સમજણ છે ને. કદાચ જો મારી પાસે કોઈ એટલી બધી સત્તા નથી હોય તો તમને બધાને બે ગામ તો આપી જ દઉં એમ. કારણ કે કલાકારને જે સમજે ને એ બહુ મોટો વ્યક્તિ કલાકારને જીવાડનાર છે. બાકી અમુક કાર્યક્રમોમાં જાય છે તો અમુક લોકો આવી રીતે બેસી ગયા હોય આમ મોઢા ઉપર આંગળી રાખીને.
આપણને એમ થાય ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે આ ગમે એટલું બળ કરે હસવું જ નથી. પણ જે વ્યક્તિ શબ્દને સમજે ને એની એક બહુ મજા હોય છે. અમુક અમુક કાર્યક્રમ જાય ત્યાં માણસો નથી સમજતા એનો અમને બહુ ઠાક લાગે. પણ મૂળ વાત તમને મોબાઈલની કરતો હતો. વોટ્સએપ અને ફેસબુક એવો તમને આમ ચક્રાવે ચડ્યું છે સાહેબ. હમણાં આપણા ભારતના પ્રધાનમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના માટે ખરેખર મને બહુ માન છે મિત્રો. એ પ્રધાનમંત્રી, જો કે આમ તો હાસ્યની કોઈ પણ વાત હોય એક કાયમના માટે એક ચોખવટ કરી દઉં છું. એક લોકસાહિત્યના હાસ્ય કલાકાર તરીકે મિત્રો, વર્તમાન સમયમાં અનેક કલાકારો એવા છે, મનોરંજન ખૂબ પૂરું પાડે છે, પણ મારા શબ્દમાં ક્યારેય તમને હળવી વાત કાયમિક જોવા મળશે, પણ હલકી વાત ક્યારેય નહીં જોવા મળે ભલા માણસ. એક કોઈ ધર્મ હોય, એક કોઈ જાતિ હોય, આ બે વસ્તુ, આ વ્યક્તિની નિંદા જો કોઈ કલાકાર ન કરે ને તો એના જીવનમાં કાયમના માટે એ સાંગો પાંગ ઉતરી જતો હોય છે. એ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રમૂજ વાત છે, એક માત્ર સાત્વિક અને સહજ હાસ્ય છે મિત્રો, બહુ ઊંડાણપૂર્વક એમાં ન જતા. આપણા ભારતના પ્રધાનમંત્રી આ ફેસબુક જેમણે બનાવ્યું, ઝુકરબર્ગ, યુવાનો જે નામથી બહુ પ્રભાવિત છે, એમને મળ્યા ને ત્યારે ઝુકરબર્ગે કીધું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી, તો કે જી, તો કે આપ બેટી બચાવો અને એટલા કાર્યક્રમો કરો છો, બેટી પઢાવો અને બેટી બચાવો, આ તમારા ભારતમાં 70% તો છોકરીઓ છે. ત્યારે આપણા ભારતના પ્રધાનમંત્રીએ કીધું, કોડા, એ બધી ફેક આઈડી છે. આ ફેક આઈડીમાં ઘણા ભલા માણસ એમ કહેવાય કે અમદાવાદથી વડોદરા જતા મેં જોયા છે હો. હા, અમદાવાદથી વડોદરા જાય, ત્યાં 4 કલાક બેહે, પછી ખબર પડે કે સામે એની જેવો જ ગુગો હોય. આ વોટ્સઅપ અને ફેસબુકે માણસને એવા ચક્રાવે ચડાવ્યા છે. અને ગામડું એમાંથી બાકાત નથી. ગામડાના એવા અમુક વડીલો વોટ્સઅપ વાપરે છે. બોલો, હમણાં એક જગ્યાએ બરોબર ગામડામાં ખેતરના શેઢે 4 ખેડૂ બેઠા વડીલો, ખેડૂ છે આ દેશનો, હું તો કહું છું તાજ છે સાહેબ, ધરતીને ખેડી, આ માં ધરતીને ખેડી અને એમ કહેવાય કે એના કોઠામાં એક દાણો નાખીને એકના અનેક કરતો હોય, એમાં કોઈ નિમિત્ત હોય તો આ દેશનો ખેડૂ છે, એને વંદન કરવા જોઈએ ભલામણ. પણ એ 4 ખેડૂત બરોબર ગામના શેઢે બેઠા હતા. એની પાસે ભણતર ન હોય, પણ એની પાસે ગણતર હોય, કોઠાસૂજ હોય એની પાસે. એ 4 ખેડૂત બેઠા બરોબર વાતો કરતા. એક ખેડૂત બીજાને કીધું, જીવલા, તો કાં કરશે નહીં કે, એ કે જોતો ખરો આજનું સાપું તો વાંચ. એ કે શું છે છાપામાં? એ કે આજનું સાપું તો વાંચ, એક એમ કહેવાય કે પ્લેન દુર્ઘટનામાં આપણા 4 ખેડૂત ગુજરી ગયા. આખું પ્લેન જે ક્રેક થયું, પ્લેન જે પીડ્યું, એમાં આપણા 4 ખેડૂત એમાં મરી ગયા. બોલો કે ભાઈ ગૌરવની વાત કહેવાય, ભલે મરી ગયા પણ આપણા ખેડૂત વિમાનમાં તો બેઠા. આપણા ખેડૂત, આપણા કાઠિયાવાડી એમ કહેવાય ભલે મર્યા પણ વિમાનમાં તો બેઠા. એમાં એક ભણેલો ગણેલો છોકરો આવ્યો. એ કે એ દાદા, પરબારા હળંગ હાંધા કરોમાં, એ વિમાનમાં નહોતા બેઠા, એ હેઠે ચા પીવા બેઠા હતા ને ઓલું માથે પીડ્યું. તો અહીં ખબર પડી ગઈ કે અહીંથી ઊભા થાવ. એટલે ઘણીવાર આપણે જે તકલીફ હોય ને એમાંથી ગૌરવ લઈ લે ને, એ આપણું કાઠિયાવાડ, એ આપણું ગુજરાત ને એ આપણું સૌરાષ્ટ્ર. તમને ગુજરાત અને સૌરાષ્ટ્રનું વર્ણન શું કરવું સાહેબ? આપણું ગુજરાત તમે લઈ લ્યો, આપણું સૌરાષ્ટ્ર લ્યો, તો હું તો ત્યાં સુધી કહું છું સાહેબ, અનેક વાર મારા કાર્યક્રમમાં કીધું છે કે સૌરાષ્ટ્રની ધરતી છે. અને એમાંય એનાથી આગળ તમને કહું, હું તો બહુ નાનકડો કલાકાર છું ઉંમરમાં, અને કાયમના માટે મારા કાર્યક્રમમાં કહું છું કે કલાકાર છે ને એ ક્યારેય નાનો મોટો ન હોય, નવો જૂનો હોય. કલાકાર, આ હું મારું પોતાનું સંશોધન છે મિત્રો, હું ઘણીવાર કહું છું, કલાકાર નાનો મોટો ન હોય. ઉંમરમાં કલાકાર નાનો મોટો હોઈ શકે, બાકી કલાના મંચ ઉપર કોઈ કલાકાર નાનો નથી હોતો. એક મંજીરા વાદક હોય તોય ભલે, અને એક સારામાં સારો સાહિત્યકાર હોય તો ભલે, ને સારામાં સારો એમ કહેવાય સિંગર, એક ભજનીક હોય તોય ભલે, કલાકાર કોઈ નાનો નથી. મંજીરું નાનું છે પણ એ વગાડવાની કલા છે ને એ બહુ મોટી છે. આ દેશમાં અનેક બિઝનેસમેનો છે, તમે જાઓ ને તો કોઈ એની બાજુ ઊભા રહીને ફોટો નહીં પડાવે, પણ કોઈ ગામડાનો નાનો કલાકાર હોય છે તો માણસ એની પાસે જશે ને એને મળશે. કારણ કે કલા છે ને એ ઈશ્વરની દેન છે સાહેબ. આમાંથી જે પસાર થઈ ગયું ને કલા જીરવવી, હું તમને પહેલાં કહેતો હતો કલાકારને પ્રશ્નો બધાય બહુ કરે. એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો, એક બાળકે મને કીધું કે અંકલ તમે કલાકાર છો? મેં કીધું હા કલાકાર છું. અને આમ તો કલાકારના 2 અર્થ થયો મિત્રો. ઘણીવાર તમે જોજો આપણા દેશની અંદર એવી ભાષા વપરાય છે, કોઈ પણ માણસ કોકને છેતરી જાય ને તો શું કે ખબર, એ તો બહુ મોટો કલાકાર હતો. એટલે અમે કલાકાર નથી હો. હા, તમે જોજો આ દેશમાં અમુક શબ્દો એવી જગ્યાએ વાપરવાનો તમને કહું છું, આપણને એમ થાય કે અર્થને અનર્થ કરે છે.
અરે રામાયણ જેવો ભલા માણસ આટલો મોટો મહાગ્રંથ હોય, રામાયણ હોય, મહાભારત હોય, અરે ગામને પાણી હેવડે બાયું પાણી ભરવા ભેગ્યું થાય અને પાણી ન આવે શું કે ખબર, અમારે પાણી નહીં તો રામાયણ છે. હવે આ કેટલી રામાયણ જેવો મહાન ગ્રંથ ભલા માણસ એમ કહેવાય. વિશ્વને આપણે જો ભેટ આપવી હોય તો ભારત દેશ માટે એમ કહેવાય કે વિશ્વને ભેટ આપવા માટે જો કોઈ મહાન વસ્તુ હોય તો આ ભારત દેશના કુલ 3 ગ્રંથ, શિવપુરાણ, મહાભારત અને ભાગવદ્ ગીતા. આ ગ્રંથો જે છે ને આ ભારત વિશ્વને ભેટમાં આપી શકે સાહેબ. આનાથી મોટું ભારત પાસે બીજું કંઈ ન હોય. સંપત્તિ તો દરેક પાસે હોય. અમેરિકા એમ કહેવાય કે આજે મહાસત્તા ઉપર છે. પણ મેં તમને વાત કીધી, એક ભાઈ મને પૂછ્યું મને કે સૌરાષ્ટ્ર તમે કહેતા હતા, તમે સૌરાષ્ટ્રના બહુ વખાણ કરો એટલે તમે સૌરાષ્ટ્રને શું કહો? ત્યારે એક નાનકડા કલાકાર તરીકે વાત તમને ગમે તો તાળીથી વધાવજો. હું બહુ જાજુ ભણ્યો નથી, આપ ભલે નો આવડે મને ગણિતનો ગળીયો, પણ અનેક અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડીયો. મને કે સૌરાષ્ટ્ર એટલે શું? મેં કીધું જેની અંદર સૌ રાષ્ટ્ર આવી જાય એ મારું સૌરાષ્ટ્ર. દરેક રાષ્ટ્ર જેની અંદર આવી જાય ને એ મારું સૌરાષ્ટ્ર ભલામણા. હે પણ આ જો સૌરાષ્ટ્ર આપણું સૌરાષ્ટ્રની એમ કહેવાય સંસ્કૃતિ છે એ યુવાનો જાળવે, એના માટે થઈને અમે આવી ચેનલો, આ કલાકારો કાર્યક્રમ કરતા હોય કે હાસ્યની સાથે ગુલાબજાંબુ ગમે ને તો એની સાથે એમ કહેવાય ફરસાણ થોડુંક પીરસવું. હા, હમણાં એક યુવાન બરોબર કાનમાં કડી પહેરીને લાંબા વાળ રખાવ્યા, કાનમાં કડી પહેરીને લાંબા વાળ રખાવ્યા, કારણ કે ફેશન પણ અત્યારે એટલી બધી આવી ગઈ છે. હા, અત્યારે તમે જુઓ ફેશન એવી, ખોરાક એવા આવી ગયા, આપણને ખાતાનો આવડે એવા તો ખોરાક આવી ગયા. ચાઇનીઝ છે તો હું ઘણીવાર એમ કહું છું કે આપણા ભારતમાં અને ગુજરાતમાં ચાઇનીઝ બહુ ખાય છે. ચાઇના જે ગયા છે એને બધાને પૂછ્યું કે એને કહેજો કે રોટલોનો ઓળો કોઈ દી ખાધો. આપણે બીજાનું બહુ જલ્દી ઉપાડી લઈએ છીએ. હા, આપણે બીજાનું ઉપાડવામાં વાર નથી લાગતી. હમણાં તો એક ભાઈના પત્ની ગુજરી ગયા, અને પત્ની ગુજરી ગયા તો ભાગશાળી ન કહેવાય, આમ તો કઠણાઈ કહેવાય. પણ એ ભાઈને પત્ની ગુજરી ગયા એટલે બધા મિત્રો આવ્યા. મિત્રોએ આવીને કીધું કે એલા કેમ રહો છો? તો કે મારી પત્ની મારી અર્ધાંગના. અને કોઈ પણ માણસ યાર પોતાનું એમ કહેવાય કે અર્ધું અંગે ને એને કીધું છે એ એમ કહેવાય કે જગતમાંથી વિદાય લે તેનો દુઃખ તો થાય, એમાંય રોતો હતો. પણ પછી થોડોક વધારે પડતો રોતો હતો, બહુ રોતો હતો. એટલે મિત્રો આશ્વાસન આપતા હતા એ કે તું મોટા રોમાં સાનો રહી જા. કારણ કે ચાઇનાની છોકરી યાર લગ્ન કરેલા હો. આપણા દેશમાં અત્યારે દીકરીઓ જે ઘટે છે ને એ ચાઇનાની છોકરી યાર લગ્ન કરેલા અને 6 મહિના જીવેલી. એટલે કીધું કેટલું? તો કે 6 મહિના જીવી. ત્યારે એક એના મિત્રએ કીધું કે સાનો રહી જા. હવે તું સાનો રહી જા. કેમ? એ કે ચાઇનાનું હોય ને 6 મહિના જ હાલે. પણ એણે આ માણસ ઉપર લઈ લીધું ભલામણા. ચાઇનાનું હોય કે 6 મહિના હાલે. હા, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવ્યા, અમદાવાદ રિવરફ્રન્ટ, ત્યારે ચાઇનાના પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા. તો ઘણા મિત્રો ગયા. મારી હારે એક મિત્ર હતો, અમે એ કાર્યક્રમમાં ગયેલા. તો મેં કીધું, મારા મિત્રએ મને કીધું કોણ આવ્યું? મેં કીધું ચાઇનાના પ્રધાન આવ્યા છે. તો ઓલો મને કે ચાઇનાના આવ્યા તો ઓરિજિનલ કેદી આવશે? આ અમુક વસ્તુ તો રમકડા જ સમજે છે, કારણ કે એ લોકો જે બનાવે છે. હનુમાનજી મહારાજે એકવાર ભગવાન રામને કીધું હતું, કારણ કે આ જે રામેશ્વર પુલ બનાવ્યો ને એમાં સૌથી વધારે ઉપયોગ વાંદરાવનો કરેલો, એ 0 બજેટમાં. હાવ ફળ ફ્રૂટ ઉપરની યોજના અત્યારે જેમ ચાલે છે એમ. તો અત્યારે તો સારું ચાલે છે, પણ એકદમ 0 બજેટમાં વગર સિમેન્ટે પુલ બનાવ્યો હોય પહેલો, જેમ આજના રાજકારણી મિત્રો બનાવે છે એમ, તો એ ભગવાન રામે બનાવ્યો ને એમાંય વાનર સેનાનો ઉપયોગ લીધેલો. એકદમ 0 બજેટ, ખાલી ફળપર ઉપર, નહીં સિમેન્ટ નહીં રેતી, ઓનલી પથ્થરનો પુલ બનાવ્યો. એ પુલ બનાવ્યા પછી બધા વાનર સેનાને બેઠા હતા. જોકે આપણો મહાન ગ્રંથ છે રામચરિતમાનસ, એનું હાસ્ય ન હોય, પણ આ તો એમાંથી એક સારી વાત નીકળે છે એટલા માટે થઈને હનુમાનજીને બધાએ વાનરે કીધું કે આ જ્યારે પુષ્પક વિમાનમાં એમ કહેવાય કે યુદ્ધ પૂરું થાય ને નીકળતા હોય ત્યારે એ બધા વાનર સેના બેઠી હોય ને ત્યારે વિમાનને જોઈને કે આ શું નીકળ્યું? તો કે વિમાન કોનું? તો કે રામનું. તો કે આ પુષ્પક વિમાન હતું? તો કે હતું જ ને, પહેલેથી હતું. તો શું કામ આપણને તોડવી નાખ્યા, ભાડા ભથ્થા વગેરે? એકલું હતું તો ફેરા ન કરી દેવાય? આ પુષ્પક વિમાન હતું તો 5-5ના ફેરા ન કરી દેવાય? બોલાવો હનુમાનજીને. વાનરો યુદ્ધ મુખ્યમ. મિત્રો, મારી શરૂઆતમાં હું એક શ્લોક બોલ્યો હતો. વાનરના ટોળાવાના જે સૈન્ય જે મુખ્ય છે અને રામના ચરણોમાં જેનો વાસ છે, કાયમના માટે હનુમાનજી મહારાજને કીધું કે આ રામને કહો કે હવે અમારો ઉદ્ધાર કરાવે. વિમાન હતું તોય કારણ વગર અમને તોડાવી નાખ્યા 0 બજેટમાં, ફળ ફ્રૂટ ઉપર ખાલી. હું આ બાજુ પાણા હારતો, મારા દાદા ઓલી બાજુ, આખું કુટુંબ નોખું એટલી મહેનત કરીને હવે અમારો ઉદ્ધાર કરાવો. હનુમાનજી મહારાજ પ્રભુ પાસે ગયા, પ્રભુને કીધું, પ્રભુ આપનો દાસ છું, પણ મારી સેનાનો તમારે ઉદ્ધાર કરવાનો છે. ત્યારે ભગવાન રામે કીધું કે હનુમાનજી તમે મને અતિ પ્રિય છો, તુમ મમ ભરત સમ પ્રિય.
તું મને ભરત જેટલો, હનુમાનજી તમે મને ભરત જેટલા વાલા છો, તમારે મારી પાસે માગવાનું ન હોય તમારી સેના માટે. તમારી જે સેના છે ને, તમારા જે ભાઈઓ છે ને, એનો મેં પહેલેથી ઉદ્ધાર કરી નાખ્યો. તો પ્રભુ કંઈ સમજાણું નહીં, તો મેં એનો પહેલેથી ઉદ્ધાર કરી નાખ્યો. કેમ? તો કે જેટલા મોટા ટાપુ છે ને એની ઉપર 5-5 ને નાખી દો તમારી સેનાને. તો જેટલા મોટા ટાપુ છે ને એની ઉપર નાખી દો. એની આંખું નહીં ઉઘડે આવતા જન્મે, પણ વસ્તુ સારી બનાવશે. તમે જો જાપાન, ચાઇના, કોરિયા, આ ઈ છે, નકર એનથી મોબાઈલ બને. ભલામણા વિચાર જેવી વાત છે. તમે જોજો સારામાં સારી વસ્તુ ઈ બનાવે છે ને આ ચાઇનાનું આપણે હમણાં બંધ કર્યું ભલામણા. પણ એ કહેવાનો મતલબ હાસ્ય જ્યાંથી નીકળતું હોય એ અમારા કલાકારો માટે તો એ ત્યાં જ અમારી દ્રષ્ટિ હોય. ઘણા અમારા કલાકારો પાછું એવું કહીશું કે મિત્રો હાસ્ય ગમે નથી ગોતવું જોઈએ, પાછું પોતે ગોતતો હોય. શું કામ કાર્યક્રમમાં ઉપયોગ કરે લાગ આવે. હું તો પણ કાયમના માટે કહું છું કે હાસ્ય એ કે ગોતવું જોઈએ, પણ પાછા પોતે ગમે ત્યાં ગોતતા હોય. અમારા કલાકારો માટે તો સાહેબ હાસ્ય ગોતવું અત્યારે કંઈ મોટી વસ્તુ નથી. બેસણામાં ગયા હોય ને ગમે ત્યાં, અત્યારે તો ગમે ત્યાં તો બેસણા એટલા તમને કહું ડિસિપ્લિનમાં. એવી રીતે તમને કહું સફેદ ગાડલા, સફેદ ઓછાડ, સફેદ મંડળ.